5, 4, 3, 2, 1, ready. વેલકમ બેક ટુ ભાઈ ભાવસા ચેનલ. મિત્રો, આ વખતની જે ભાઈ ભાવસાની થીમ છે તે છે સુરસાગર લેક. યસ મિત્રો, વડોદરામાં હશો તો તમને ખબર હશે કે સુરસાગર શું છે ને ક્યાં છે. તો આ વખતે આપણે વડોદરાની જે સુરસાગર લેક છે તેની આપણે થીમ રાખેલી છે. ની સ્થાપના કેવી રીતે કરવી તેના વિશે હું આજે થોડું જણાવી લઉં, જે મને ખ્યાલ છે તે વસ્તુ. જે પણ આપણે બાજોટ ઉપર સ્થાપના કરવાની હોય તે બાજોટ ચોખ્ખો રાખવો, તેની ઉપર ઘઉંની ઢગલી કરવી અને પછી રેક કપડું મૂકી દેવું અને પછી ત્યાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી લેવી. પછી ગણપતિ બાપુના જમણી સાઈડથી લઈને ડાબી બાજુ આપણે જનોઈ પહેરાવવાની રહેશે અને પછી તેમના જે જમણા હાથમાં છે તે આપણે ગોળનો મોદક મૂકી દીધો. હવે આપણે આગળ જોઈશું
તો આપણી જ્યાં ઊભા છીએ ત્યાં ડાબી બાજુ આપણે ઘઉંની ઢગલી અને પછી કલશની અંદર પાણી ભરીને આસોપાલવના 5 પાન અને શ્રીફળ મૂકવાનું રહેશે. આપણા ઘરે જે હંમેશા માટે જે ગણપતિ બાપ્પાની મૂર્તિ કે ચાંદીની કોઈ પણ હોય તે આપણે અહીંયા રાખવાની અને તેની પણ પૂજા કરવાની. તે આપણે ચાંદીની બીજી કોઈ પણ ત્યાં 2 સોપારી એટલે કે રિદ્ધિ સિદ્ધિ માતા ને આ જે 5 પાન છે નાગેવેલના તે આપણે મૂકવાના રહેશે. અને એક પાન ઉપર આપણે ગણપતિની મૂર્તિ અને રિદ્ધિ સિદ્ધિ માતા છે. એક પાન ઉપર આપણે 5 ખારેક છે અને એક પાન ઉપર છે 5 સોપારી અને 5 કુંભળ કાકડી છે ને 5 ફ્રૂટ આપણે ધરાવવાના રહેશે. આ રીતે તમારે એક નાગવેલના પાન ઉપર એક ટોપરાની કાચલી મૂકવાની રહેશે અને પછી તમારે જે તમે 2 ટાઈમ જે ભગવાનને ભોગ ધરાવવાના હોય તો એ રીતે સવારનો જે ફર્સ્ટ ભોગ છે તે ભોગ ધરાવીને પછી તમારે આરતી કરી લેવાની રહેશે. તો આ રીતે આપણે સ્થાપના કરવાની રહેશે અને જે પણ તમે માનતા માની હોય કે 2 દિવસના, 3 દિવસના, 5 દિવસના કે 10 દિવસના રાખીને પછી તમે વિસર્જન કરી શકો છો. બોલો ગણપતિ મહારાજ કી જય. મિત્રો, આપણે જે પણ કરીએ છીએ એ બધું જાતે ઘરે જ કરીએ છીએ. ડેકોરેશન પણ જાતે કરવાનું એટલે આપણને પણ મજા આવે અને ભગવાનને પણ મજા રહે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો આગળ જરૂરથી શેર કરશો અને ઓફકોર્સ તમે મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મારી ચેનલ ભાઈ ભાવસારને. તો આપણે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટાટા, બાય બાય, ટેક કેર. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. અમારી ચેનલ આટલી છે મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો. બાય.